સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, તમારું બધાનું અમારી ચેનલ ભક્તિ સંધ્યામાં સ્વાગત છે। મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન શિવ તમને અને તમારા પરિવારને સદાને માટે ખુશ રાખે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે। મિત્રો, ભગવાન શિવના મહામંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થઈ જાય છે। આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તેને ક્યાંય પણ અને ક્યારેય પણ જપી શકાય છે। પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ વ્યક્તિ પથારીમાં સૂતા સૂતા આ મંત્રનો જાપ કરે તો તેના જીવનમાં શું પરિવર્તન આવે છે? વહાલા દર્શક મિત્રો, આજે અમે તમને એક પ્રેરણાદાયક કથા સંભળાવવા માટે જઈ રહ્યા છીએ, જેમાં ભગવાન શિવે એક સામાન્ય ગૃહસ્થને આ રહસ્ય જણાવ્યું કે સૂતા સમયે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી તેને કયા કયા દિવ્ય ફળ મળ્યા હતા। પ્રાચીન સમયની વાત છે। કાશીમાં દેવદત્ત નામનો એક સામાન્ય ગૃહસ્થ રહેતો હતો। તે એક વેપારી હતો અને પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે દિવસભર ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ તેના જીવનમાં ક્યાંય શાંતિ નહોતી। વેપારમાં વારંવાર નુકસાન થતું હતું, મન હંમેશા અશાંત રહેતું હતું અને રાત્રે તેને ઊંઘ પણ આવતી નહોતી। એક દિવસ તે ખૂબ જ તણાવમાં હતો અને સૂતા પહેલાં વિચારતો હતો, હે પ્રભુ, મારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ કેમ છે? શું કોઈ એવો ઉપાય છે જેના દ્વારા મને શાંતિ અને સમૃદ્ધિ મળી શકે? તે જ રાત્રે જ્યારે તે સૂવા માટે પથારીમાં ગયો ત્યારે તેણે પોતાની આંખો બંધ કરી અને ધીમે ધીમે ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો। પહેલા દિવસે તેને કોઈ ખાસ અનુભવ થયો નહીં, પરંતુ તે દરરોજ આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવા લાગ્યો। થોડા જ દિવસોમાં તેના જીવનમાં ચમત્કારિક પરિવર્તનો આવવા લાગ્યા। થોડાક મહિનાઓમાં દેવદત્તના વેપારમાં લાભ થવા લાગ્યો, તેનું મન શાંત રહેવા લાગ્યું અને તેની ઊંઘ પણ સારી થવા લાગી। એક રાત્રે તેને સ્વપ્નમાં ભગવાન શિવના દર્શન થયા। ભગવાન શિવ પોતાના દિવ્ય સ્વરમાં બોલ્યા, વત્સ, તું સૂતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, તેથી હવે તારા જીવનના બધા જ સંકટો દૂર થઈ રહ્યા છે। શું તું જાણે છે કે સૂતા સમયે આ મંત્રનો જાપ કરવાથી શું થાય છે? દેવદત્તે હાથ જોડીને પૂછ્યું, હે મહાદેવ, કૃપા કરીને મને આ રહસ્ય વિગતવાર સમજાવો। ભગવાન શિવ હળવી સ્મિત સાથે બોલ્યા, વત્સ, જે ભક્ત સૂતા પહેલાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તે મારી વિશેષ કૃપાને પ્રાપ્ત કરે છે। આ મંત્ર માત્ર શબ્દો નથી, પરંતુ એક દિવ્ય શક્તિ છે જે જીવનના દરેક દુઃખને દૂર કરવાની શક્તિ ધરાવે છે। જો તું મારા આ પવિત્ર નામનું સ્મરણ કરશે તો તને 5 અદ્ભુત લાભ પ્રાપ્ત થશે। ભગવાન શિવ આગળ બોલ્યા, જ્યારે કોઈ ભક્ત સૂતા પહેલાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે ત્યારે તેના મનમાંથી તમામ ચિંતા અને તણાવ દૂર થઈ જાય છે। તે નકારાત્મક વિચારોથી મુક્ત થઈ જાય છે અને ઊંડી શાંતિનો અનુભવ કરે છે। વત્સ, જો તારું મન અશાંત હોય અને ચિંતા તને ઘેરી રાખતી હોય તો રાત્રે પથારીમાં જતાં જ મારા આ પવિત્ર મંત્રનો જાપ કરજે। તને અપરંપાર શાંતિનો અનુભવ થશે। ભગવાન શિવે આગળ જણાવ્યું, મારા આ મહામંત્રના પ્રભાવથી તારા સ્વપ્નો પણ પવિત્ર બની જશે। જો તને ભયાનક સપના આવતા હોય અથવા રાત્રે કોઈ પણ પ્રકારનો ડર લાગતો હોય તો આ મંત્ર તે બધા દોષોને દૂર કરી દેશે। જો તું સૂતા સમયે ડર અનુભવતો હોય અથવા
તને ભયજનક સપનાઓ આવતા હોય તો સૂતા પહેલાં ઓમ નમઃ શિવાયનો જાપ કરજે. તારા સ્વપ્નો મધુર અને દિવ્ય બની જશે. ભગવાન શિવ ફરી બોલ્યા, સૂતા સમયે મારા આ પવિત્ર મંત્રનો જાપ કરવાથી તારી આસપાસ એક દિવ્ય ઉર્જાનું રક્ષણ કવચ બની જાય છે. ત્યારબાદ કોઈ પણ નકારાત્મક શક્તિ, ટોણા ટોટકા અથવા ખરાબ અસર તને સ્પર્શ પણ કરી શકશે નહીં. વત્સ, જો તને કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ અનુભવાતો હોય તો સૂતા પહેલાં ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરજે. મારી કૃપાથી તું દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી સુરક્ષિત રહીશ. ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, જે કોઈ મારા આ મંત્રનો જાપ કરે છે તેના માત્ર આ જન્મના જ નહીં પરંતુ 7 જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે. આ મંત્ર તારા બધા દોષોને દૂર કરીને તને નિર્મળ બનાવી દેશે. વત્સ, જો તું તારા ભૂતકાળના પાપોથી મુક્ત થવા માંગતો હોય અને આ જીવનને પવિત્ર બનાવવા માંગતો હોય તો સૂતા પહેલાં ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરજે. જે વ્યક્તિ દરરોજ સૂતા પહેલાં ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તે મારી નજીક આવી જાય છે. ભગવાન શિવ આગળ બોલ્યા, તેના અંતિમ સમયે હું સ્વયં પ્રગટ થાઉં છું અને તેને મોક્ષ પ્રદાન કરું છું. જો તું મારા સાનિધ્યની પ્રાપ્તિ ઈચ્છતો હોય અને આ જન્મની સાથે સાથે આવતા જન્મમાં પણ મારી કૃપા મેળવવા માગતો હોય તો આ મંત્રનો સતત જાપ કરજે. આ તને શિવલોક સુધી લઈ જશે. ભગવાન શિવે દેવદત્તને આશીર્વાદ આપતા કહ્યું, વત્સ, આ મંત્ર મારી આત્માનું સ્વરૂપ છે. જે કોઈ પણ તેને શ્રદ્ધા અને ભક્તિથી જપશે તે મારા પરમ આશીર્વાદનો અધિકારી બનશે. તેને પોતાના જીવનનો એક ભાગ બનાવી લે અને જો કેવી રીતે તારા જીવનમાં દિવ્ય પરિવર્તન આવે છે. ઓમ નમઃ શિવાયનો સતત જાપ કર અને મારી કૃપા પ્રાપ્ત કર. ભગવાન શિવની આ વાતો સાંભળીને દેવદત્તની આંખોમાં ભક્તિના આંસુ આવી ગયા. તેણે નિશ્ચય કર્યો કે તે પોતાના આખા જીવન દરમિયાન સૂતા પહેલાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશે. થોડા જ દિવસોમાં તેનો વેપાર સફળ થવા લાગ્યો. તેના પરિવારમાં શાંતિ રહેવા લાગી અને તેની ચિંતા દૂર થઈ ગઈ અને અંતે તેને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થઈ. હવે તે સમગ્ર નગરમાં ભગવાન શિવની ભક્તિનો સંદેશ ફેલાવા લાગ્યો. તો મિત્રો, આ શિવ કથાથી આપણને શીખ મળે છે કે સૂતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. વહાલા મિત્રો, જો તમને આ કથા પ્રેરણાદાયક લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મહાદેવ તમારા અને તમારા પરિવારના સર્વ દુઃખોનો નાશ કરે અને સુખ સમૃદ્ધિથી તમારું જીવન ભરપૂર કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.